સાહેબ એક ગામની માલિપા સરપંચની ચૂંટણી નજીક આવે છે અને ગામ લોકો વાતો કરશે કે હવે સરપંચ કેને આપણે બનાવશું. જાણે કે ગામ લોકો વાતો કરતા હતા એમાં એક નામ ગુંજતું આવ્યું ભૂરાભાઈનું, કે ભૂરાભાઈને સરપંચ બનાવવા છે. જાણે કે આભ નીચે ને ધરતી નીચે જ્યારે વીજળી કડકે એમ ભૂરાભાઈનું નામ ગામની અંદર કડાકા નાખે છે. અને તમને વાત કરું ટૂંકમાં તો એ ધીરે ધીરે ચૂંટણીના દિવસો નજીક આવે છે અને ગામની માલિપા રામ મંદિર ચોકની અંદર મીટિંગ થઈ છે અને ગામ લોકો ભેગા થયા છે કે ભાઈ આપણે સરપંચની ચૂંટણીમાં કેને સરપંચ બનાવશું. એમ ગામ લોકો વાતું કરતા હતા. ભૂરાભાઈ આવીને વચમાં બેસી ગયા અને 4-5 જણા કહેવા લાગ્યા કે ભૂરાભાઈને સરપંચ બનાવીએ. એ ભૂરાભાઈને સરપંચ બનાવવાનું નક્કી થયું. ગામની માલિપા ધીરે ધીરે સરપંચની ચૂંટણી નજીક આવે છે. નજીક આવી અને બહુમતી દઈને ભૂરાભાઈને સાહેબ સરપંચની ચૂંટણી જીત્યા પછી પગ માથે ને માથું પગમાં એની ગોળે હરખના પરવા નથી છૂટતા. એ સરપંચમાં ભૂરાભાઈ આવી ગયા પછી ધીરે ધીરે દિવસો પસાર થાય છે ને હોળીનો દિવસ એક નજદીક આવે છે અને પાછી ગામની માલિપા એ મીટિંગ થાય છે ગામના ચોકમાં અને ગામ લોકો ભેગા થાય છે. લોકોને ભેગા કરી અને મીટિંગ કરવામાં આવે છે અને ભૂરાભાઈ આવી ગયા અને ગામ લોકો આવી ગયા. બંને સામે બેસી ગયા અને પછી ભૂરાભાઈએ પૂછ્યું કે હોળી કેને હરગાવવા દેશું. તો એ ટૂંકમાં તમને વાત કરું, એક ભાઈ ઊભો થઈને અને બોલ્યો કે સરપંચ હોળી તમે હરગાવજો. તા બીજો બોલ્યો કે આખું ગામ તો હરગાવી દીધું, હવે હોળીને તો રહેવા દ્યો. હજી હરગાવું બાકી તો રહેવા નથી દીધું.